એપ્રિલ 2016 રાજકોટના એક પોલીસ સ્ટેશનમાં એક અજ્ઞાત માણસનો કોલ આવે છે. એ ગભરાયેલી હાલતમાં કહેતો હોય છે કે રાજકોટના રેલવે સ્ટેશનની બાજુમાં એક માણસની લાશ પડી છે. આ વાત સાંભળતા જ પોલીસ ફટાફટ એ રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે. પોલીસની જેવી જ નજર એ લાશ પર પડે છે, લાશ આખી લોહી લુહાણ હતી. લાશને કોઈ ભારે વજનદાર પથ્થરથી એનું માથું ટીચી નાખવામાં આવ્યું હતું. લાશની બાજુમાં એક બહુ મોટો પથ્થર પણ પડેલો હતો, જેનાથી જ આ માણસની હત્યા કરવામાં આવી હતી. આ માણસના કપડાં પણ ફાટેલા હતા, એટલે આ માણસ જોડે કોઈએ જબરજસ્તી કરી હતી. અહીંયા પોલીસ ઊભી વિચારતી હોય છે કે આ લાશને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવી, આ લાશ કોની હશે. પણ આ કામ પણ આ સિરિયલ કિલરે એકદમ આસાન કરી દીધું હતું. જ્યારે આ સિરિયલ કિલરે આ માણસને માર્યા પછી એ સિરિયલ કિલરે એના ખીચામાંથી ફોન કાઢીને એના ઘેર કોલ કરીને હિન્દીમાં કહી દીધું હતું, મેને ઉસકો ટપકા દિયા, જો કર સકતી હો કર લો. લાશને ફટાફટ પોલીસ પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે. પોસ્ટમોર્ટમ કર્યા પછી લાશને ફેમિલીને સોંપી દેવામાં આવે છે. પણ અહીંયા પ્રશ્ન એ હતો કે આ માણસને આટલી ખરાબ રીતે કોણે માર્યો. ધીમે સમય વીતતો ગયો, પણ પોલીસના આ કેસમાં કોઈ સફળતા મળી નહીં. આ કેસ પણ ધીમે ઠંડો પડવા જઈ રહ્યો હતો. પણ અચાનક 23 મેના દિવસે ફરીથી રાજકોટના એક રોડ પર એક માણસની લાશ મળે છે, જેમાં સેમ આ જ પેટર્ન અપનાવવામાં આવે છે. માથું ટીચી નાખવામાં આવે છે, કપડાં ફાડી નાખવામાં આવે છે. પણ આ વખતે લાશનો મોબાઈલ અને પાકીટ ગાયબ હતું. પોલીસ આ બીજી લાશની પણ તપાસ કરવાની ચાલુ કરે છે. પણ ત્યારે જ રાજકોટના એક બીજા પોલીસ સ્ટેશનમાં એક કોલ આવે છે. એ માણસ કોલ કરીને કહેતો હોય છે કે મને સાંજે મારા ફાધરના ફોનમાંથી કોલ આવ્યો હતો. કોઈ બીજો માણસ બોલતો હતો અને હિન્દીમાં બોલતો હતો કે મેને ઉસકો ટપકા દિયા, જો કર સકતે હો કર લો. એ કહેતો હોય છે કે મારા ફાધર કાલ સાંજથી ઘરે આવ્યા નથી, તમે ગમે તે રીતે એમને શોધી આપો. હવે પોલીસના બીજી લાશ પણ આઈડેન્ટિફાઈ થઈ ગઈ હતી. પોલીસ આ બંને લાશોની કડીઓ જોડવાની ચાલુ કરે છે, કારણ કે બંનેને સેમ રીતે મારવામાં આવ્યા હતા. પહેલી લાશ હતી સાગર મેવાડાની અને બીજી લાશ હતી પ્રવીણની. અને આ બંનેને માર્યા પછી એમના ઘરે કોલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ આખો જ કેસ જેવી તેવી રીતે સમજી જ રહી હતી. ત્યારે જ આ ઘટનાના 3 દિવસ પછી ફરીથી રાજકોટના એક સુમસામ રોડ પર એક માણસની લાશ મળે છે. એ લાશ સેમ આ જ રીતે માથું ટીચવામાં આવે છે, કપડાં ફાડવામાં આવે છે, મોબાઈલ અને પાકીટ ગાયબ કરવામાં આવે છે. આ 3 સિરિયલ કિલિંગની વાત આખા રાજકોટમાં ધુમાડાની જેમ ફેલાઈ છે. બધા જ લોકો આ સિરિયલ કિલરની વાતો કરવાની ચાલુ કરે છે. રાજકોટ પોલીસ પણ આ સિરિયલ કિલિંગને સિરિયસલી લેવાનું ચાલુ કરે છે. રાત્રે પેટ્રોલિંગ વધારી દે છે અને સીસીટીવી કેમેરા ચેક કરવાનું ચાલુ કરે છે. ગમે તે રીતે રાજકોટ પોલીસ એ સિરિયલ કિલરને પકડવા માંગતી હતી. પણ 2 મે 2016ના દિવસે આ સિરિયલ કિલર એના ચોથા શિકારને શિકાર બનાવે છે. એમનું નામ હોય છે વલ્લભભાઈ, અને વલ્લભભાઈની પણ સેમ આ જ પેટર્નથી હત્યા કરવામાં આવે છે. માથું ટીચવામાં આવે છે, કપડાં ફાડવામાં આવે છે અને પછી ઘરે કોલ કરવામાં આવે છે. 4 મોત થયા પછી મીડિયા પણ આ કેસને કવર કરવાનું ચાલુ કરે છે. જે રાજકોટના લોકો 1 વાગ્યા સુધી બહાર ફરતા હતા, એ હવે 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળતા પણ બીતા હતા. રાજકોટના રસ્તા 7 વાગ્યા પછી એકદમ સુમસામ થઈ જતા, કારણ કે રંગીલા રાજકોટમાં એક અજીબ પ્રકારનો મોતનો તાંડવ ચાલુ થઈ ગયો હતો. આ તાંડવને રોકવા માટે પોલીસ ફરીથી લાશોની કડીઓ જોડવાની ચાલુ કરે છે. આ લાશની અંદર એક પેટર્ન સેમ હતી, જે પેટર્ન હતી મોબાઈલની. આ સિરિયલ કિલર મોબાઈલ લઈને ભાગી જાય છે, પછી એ જ મોબાઈલમાંથી કોલ કરે છે અને પછી એ મોબાઈલ ક્યારેય પાછો ચાલુ કરતો નથી. આ સિરિયલ કિલર એટલો શાતિર હતો કે કોઈ ભૂલ કરતો નહોતો. એટલા માટે જ રાજકોટ પોલીસે આ સિરિયલ કિલરની જે પણ ખબર આપે એના માટે 2 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. અને સાઈડમાં રાજકોટ પોલીસની એક ટીમ જૂના કેસને ફેદવાનું ચાલુ કરે છે. ત્યારે જ રાજકોટ પોલીસના હાથમાં એક જૂની ફાઇલ હાથમાં આવે છે 2009ની, જેમાં સેમ આ જ રીતે રાજકોટની અંદર 3 મર્ડર થયા હતા. સેમ પેટર્ન, પથ્થરથી મોઢું ટીચવામાં આવ્યું હતું અને આ જ રીતે મારવામાં આવ્યા હતા. પણ એ વખતે એ બંને સિરિયલ કિલર હાથમાં આવી ગયા હતા, એટલે એ કેસનું અને આ કેસનું કોઈ કનેક્શન મળતું નહોતું. એટલે આ રાજકોટનો એકદમ નવો સિરિયલ કિલર હતો. આ 4 લાશની બીજી સેમ પેટર્ન એ હતી કે આ 4 લાશના કપડાં ફાડવામાં આવ્યા હતા. અહીંયા પોલીસનો ડાઉટ થવાનો ચાલુ થાય છે, કદાચ આ સિરિયલ કિલર એક ગે સિરિયલ કિલર છે. આ વાત પર ડાઉટ જતાં પોલીસ આખા રાજકોટમાં જેટલા બી સમલૈંગિક માણસો હતા એમની પૂછપરછ કરવાની ચાલુ કરી અને જેટલા લોકો પર પોલીસને વધારે શક હતો એમના પર નજર રાખવાની ચાલુ કરી. પણ પોલીસને એવો કોઈ માણસ મળ્યો નહીં જેના પર પોલીસ શક કરી શકે. અહીંયા આ કેસમાં રાજકોટ પોલીસ ફરીથી અટકી ગઈ હતી. ત્યારે જ આ સિરિયલ કિલરથી એક ભૂલ થાય છે. એના 5મા શિકાર માટે નીકળી જાય છે. જેવો જે 5મા શિકાર પર હુમલો કરે છે, એ માણસ એકદમ હટ્ટો કટ્ટો હોય છે.
છે, એટલે બંને વચ્ચે ઝપાઝપી થાય છે અને એ માણસ ત્યાંથી ભાગી જાય છે. પણ આ બધી ઝપાઝપી એક સીસીટીવીમાં કેપ્ચર થઈ જાય છે. આ સીસીટીવીની ક્લિપ જ્યારે પોલીસ ચેક કરે છે તો એ માણસનો ચહેરો એકદમ બ્લર હતો. સીસીટીવીમાં કંઈ જ આનો ફેસ આઈડેન્ટિફાઈ થાય એમ હતું નહીં, પણ પોલીસના આની ચાલ ચલનથી અને બોડી લેંગ્વેજથી ક્લિયર થઈ ગયું હતું કે આ માણસ કોઈ ગે છે. પોલીસ આ કેસમાં આગળ વધવા માટે જેના પર હુમલો થયો હતો એને શોધી કાઢે છે, એની કડક રીતે પૂછપરછ કરે છે અને ત્યારે જે કહે છે કે મેં ઝપાઝપીની અંદર એનો આખો ફેસ જોઈ લીધો છે. ત્યારે જ પોલીસ એના દ્વારા એક સ્કેચ બનાવડાવે છે. જેવી જ સ્કેચ રેડી થાય છે, રાજકોટ પોલીસ બધા પોલીસ સ્ટેશનમાં આ સ્કેચ શેર કરી દે છે અને રાજકોટની દિવાલો પર આ સ્કેચ લગાવી દેવામાં આવે છે અને 2 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવે છે, જે બી આ માણસની ખબર આપશે. અહીંયા રાજકોટના લોકોનો પણ આ સિરિયલ કિલર પ્રત્યે બહુ જ ગુસ્સો ભરાયેલો હતો. એટલે જ રાજકોટના લોકો જેને પણ જોતા, જેનો પણ ફેસ થોડો પણ આ સિરિયલ કિલરથી મેચ થતો, રાજકોટના લોકો એને પણ મારવાનું ચાલુ કરી દેતા. જ્યાં સુધી પોલીસને ખબર પડતી ત્યાં સુધી રાજકોટની પબ્લિક એને અધમરો કરી દેતી. આ બધું જ ચાલી રહ્યું હતું ત્યારે જ આ માણસ આઈડેન્ટિફાઈ થાય છે. અમુક લોકોનું પોલીસને કહેવું હોય છે કે આ માણસ રાજકોટના મવાડી એરિયામાં રહે છે. પોલીસ ફટાફટ એમના એક ખબરીને આ માણસની પાછળ લગાવી દે છે. ત્યારે જ આ સિરિયલ કિલર જામનગરથી પકડાઈ જાય છે, જેનું નામ હિતેશ રામાવત હતું. એ રાજકોટનો જ વતની હતો. નાનપણમાં એક રિક્ષાવાળાએ હિતેશ રામાવત જોડે જબરજસ્તી સમલૈંગિક સંબંધો બનાવ્યા હતા. આ વાત એના મગજમાં બેસી ગઈ હતી. નાનપણમાં એના ફાધરની પણ મોત થઈ ગઈ હતી અને એની મધરે બીજા લગ્ન કરી દીધા હતા અને એની બેન જોડે એનું આગળનું જીવન વિતાવતું હતું. આ નાનપણના સમલૈંગિક સંબંધો એના દિમાગમાં એટલા ઘર કરી ગયા કે એણે એક વખત આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું. પણ ત્યારે જ એને વિચાર આવ્યો કે હું આત્મહત્યા નહીં કરું, હું મારો બધો જ ગુસ્સો રાજકોટના લોકો પર કાઢીશ. હિતેશ રામાવત માર્યા પછી લાશના કપડાં ફાડી નાખતો અને એની જોડે સમલૈંગિક સંબંધો બનાવવાનું ટ્રાય કરતો અને લાશની બાજુમાં જ બેસી રહેતો જ્યાં સુધી માણસ તડપીને મરી ના જાય. અને જેવી જ એની મોત થઈ જાય પછી એના ફોન પરથી એના ફેમિલીવાળાને કહી દેતો मैंने उसको टपका दिया, जो कर सकती हो कर ली. અહીંયા પોલીસ હિતેશ દ્વારા આખી ઘટનાનું રીક્રિએશન પણ કરાવે છે. પોલીસ એને એક પછી એક બધા ક્રાઇમ સીન પર લઈ જાય છે અને આખી ઘટનાનું રીક્રિએશન કરાવે છે કે કેવી રીતે એણે આ 4 માણસોને મોતની ઘાટ ઉતાર્યા. અહીંયા હિતેશના ડાબા હાથમાં એક પોલીસના ટેટુ પણ મળે છે, જેમાં HITPAN લખેલું હોય છે. એટલે HIT મતલબ હિતેશ અને PAN એનો મતલબ એક છોકરીના નામથી એણે ટેટુ પડાવ્યું હતું, જે છોકરી એને ગમતી હતી. બધી જ તપાસ થયા પછી રાજકોટ પોલીસ હિતેશ રામાવતને જેલમાં પૂરી દે છે. પણ જેલમાં ગયા પછી પણ હિતેશ રામાવત સુધારવાનું નામ લેતો નથી. એ જેલની અંદર પણ કેદીઓ જોડે સમલૈંગિક સંબંધો બનાવવાનું ચાલુ કરે છે. એક કેદી આ હિતેશ રામાવતના ત્રાસથી આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આનાથી જ કંટાળીને પોલીસે હિતેશને અલગ કેદીઓથી દૂર એક આઇસોલેટેડ રૂમમાં રાખી દીધો છે. અત્યારે એ એકાંતમાં એની સજા કાપી રહ્યો છે. આ સ્ટોનમેન સિરિયલ કિલિંગ વર્ષો પહેલાં મુંબઈમાં પણ થઈ હતી. 90sના જમાનાની અંદર મુંબઈમાં પણ આ જ રીતે મર્ડર થવાના ચાલુ થયા હતા, પણ મુંબઈ પોલીસ આજ સુધી એ કેસને સોલ્વ નથી કરી શકી અને કિલરને આજ સુધી પકડી નહીં શકી. આ વાતની રાજકોટ પોલીસને ખબર હતી, એટલે જ રાજકોટ પોલીસ સમય પહેલાં જ એની કમર કસી લે છે અને આ સ્ટોન મેન સિરિયલ કિલરને પકડી પાડે છે. તો આ હતો એક ગે સિરિયલ કિલર. આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે અમદાવાદના સિરિયલ કિલર પર. કેવી રીતે અમદાવાદનો એક તાંત્રિક એક સિરિયલ કિલર બની ગયો, કેવી રીતે એણે પૈસા ડબલ કરવાની લાલચ આપી, કેવી રીતે એણે આખી પોલીસને ગોળ ફેરવી અને કેવી રીતે લાસ્ટમાં પકડાય છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોને લાઇક જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.